આપનું નામ જણાવો. મારું નામ રાધે પટેલ. રાધેભાઈ, આજરોજ ભગતસિંહની જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેનાના કાર્યો અને આપના વિચારોને લઈ અને આપ શું સંદેશ આપશો? આજ રોજ 28 સપ્ટેમ્બર એટલે કે મહાન ક્રાંતિકારી એવા સરદાર ભગતસિંહ, જે એવા વીર સપૂત હતા કે એની તો વાત બધા લોકો જાણે છે, પણ આજે એનો જન્મદિવસ હતો. હંમેશા ક્રાંતિકારી સેના મહાપુરુષના જન્મદિવસની ઉજવણી કરતી હોય છે કંઈક નવી રીતે. આજે અમારે એક શાળામાં જવાનું હતું, ત્યાં પ્રશ્નોત્તરી હતી જે ક્રાંતિકારીઓ ઉપર જ રાખવામાં આવી હતી. જે ક્રાંતિકારી સેના દ્વારા બાળકોને પ્રોત્સાહન દેવામાં આવ્યું હતું અને જે પહેલો નંબર હોય એને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આવી જ રીતે આજે ક્રાંતિકારી સેનાએ જે ગાંધી ચોકની અંદર ભગતસિંહનું જે સ્ટેચ્યુ છે તેની સાફ સફાઈ કરી અને તેને ફૂલહાર કર્યા છે. અને ખાસ કરીને આજના જે યુવાનો છે એને એક જ સંદેશો ક્રાંતિકારી સેના દેવા માગે છે કે પોતાની જે યુવાની છે ને ખોટી જગ્યાએ વેડફી ના નાખો, પણ કંઈક ને કંઈક દેશ અને સમાજ માટે કંઈક સારા કાર્યો કરીને એ તમારી યુવાનીને આગળ વધારો. કારણ કે ભગતસિંહ માત્ર ને માત્ર 23-24 વર્ષની ઉંમરે જો બલિદાન આપતા હોય દેશ માટે, તો આપણે અત્યારે આપણા દેશ માટે કંઈક કરવું જોઈએ. આજકાલ તમે જોતા જ હોય છે કે યુવાનો ખોટી જગ્યાએ અને ખોટા રસ્તે હોય છે, પણ આજે ક્રાંતિકારીઓની વિચારધારાથી ચાલશે ને તો યુવાનો હંમેશા પોતાના પરિવારનું, પોતાના સમાજનું નામ રોશન કરશે. અને મારી આજે એક નમ્ર વિનંતી એ પણ હતી કે ગઈકાલે જોયું છે ઘણી બધી નવરાત્રિની અંદર ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે કંઈક ને કંઈક દેશભક્તિનું આયોજન કરેલું હતું, પણ જે પણ ગુજરાતની તમામ નવરાત્રિ બાકી હોય તે આજે રાત્રે ખાસ કરીને, કારણ કે હજારોની સંખ્યામાં તમારી પાસે યુવાનો અત્યારે ખેલૈયાઓ રમવા આવતા હોય છે, તો એ લોકોની અંદર દેશભક્તિની ભાવના જાગે અને એ લોકોને ખબર પડે કે આજનો દિવસ શું છે, શું વિશેષ છે, જેનાથી ભગતસિંહ તરફે એટલે કે ક્રાંતિકારીઓ તરફે બધા આકર્ષાય અને ક્રાંતિકારીઓના વિચાર આવે અને દેશ માટે કંઈક સારા કાર્યો કરે.